તો આ તરફ સુરતના અઠવા લાઇન્સ ટીપી રસ્તાને લઈને ફરી સ્થાનિકોએ વિરોધ કર્યો છે। ટીપી રસ્તાને નડતરરૂપ સિંગળપોર 4 રસ્તા સુધીની 700 થી વધુ મિલકતોને સુરત મહાપાલિકાએ ફરી ડિમોલેશનની નોટિસ પાઠવી છે, જેને વિરોધમાં મિલકતદારોએ અઠવા લાઇન્સ કલેક્ટર કચેરીએ વિરોધ કર્યો। મિલકતદારોની માંગ છે કે ઘરના બદલામાં ઘર અને દુકાનના બદલામાં દુકાન આપવામાં આવે। મહત્વનું છે કે સમગ્ર વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા 20 થી 30 વર્ષથી એક જ જગ્યાએ રહી રહ્યા છે। મિલકતદારોની માંગ છે કે દર વર્ષે દિવાળી આવે એટલે મહાપાલિકા દ્વારા ડિમોલેશનની ધમકી આપવામાં આવે છે, જેને લઈને મિલકતદારોએ પહેલા ઘર અને પછી ડિમોલેશનના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। લોકો મહાપાલિકા સામે સવાલ કરી રહ્યા છે કે 600 થી 700 ઘર અને દુકાનો 2 દાયકા પહેલા બની રહી હતી, ત્યારે સુરત મહાપાલિકા ક્યાં હતી? હવે જ્યારે લોકો દ્વારા બિલ્ડરને પૈસા આપી ઘર ખરીદી લેવાયા છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ તેમને ધમકાવી રહ્યા છે। સમગ્ર સ્થિતિને લઈ રહીશોએ ઘરનું ઘર આપવા માંગ કરી છે। અમારે ઘર પાડવાનું કીધું છે તે અમને એની ઘરની જગ્યાએ ઘર આપવું જોઈએ, કેમ કે અમારે કોઈ કમાવા વાળું નથી, અમારે સંતાન નથી, અમે 2 માણસ એકલા છીએ। 30 વર્ષથી રહી છે, હવે જ નડતરરૂપ જગ્યા થઈ। 30 વર્ષમાં અત્યાર લગી નડી નહીં, ગટર લાઈન આવી, પાણી લાઈન આવી, એ બધું એને તો આપ્યું, અમે જાતે જ લેવા ગયા નથી ત્યાં તો પેલા ખબર ન પડે એટલી? અમે કઈ મેન રોડ થતો નથી, જગ્યા મળશે નહીં, જગ્યા આટે જગ્યા લઈશું, કહી દેજો જેને કેવું હોય એને। કોઈ જગ્યા કોઈ પોઝિશન નથી એટલી કે અમે કરી શકીએ કાંઈ એમ। અમે 15-20 વર્ષ થતા રહીએ છીએ તો અમારે એમાં એનું વળતર અમને મળવું જોઈએ। અમે ફ્લેટ વોર્ડ નંબર 1-7 જ દબાણ છે, બીજે કોઈ જગ્યાએ નથી। આખા કતારગામમાં 150 ડિમોલેશન થાય એવું છે। અમારા એક વોર્ડમાં જ આ રાજકારણ છે। નાના નાના માણસોને ઘર તોડીને બહાર કાઢવાની ગણતરી છે। કોઈ ટ્રાફિક નથી થતું, કોઈ પ્રોબ્લેમ નથી। આજે 30 વર્ષથી કોઈ પ્રોબ્લેમ નથી થયું, અત્યારે જ પ્રોબ્લેમ